ડ્રાઈવર ઓન્ડ અને ડ્રાઈવર ઓપરેટેડ ટેક્સી સર્વિસ એટલે ભારત ટેક્સી હવે આપણા ત્યાં પણ લોન્ચ થઈ ગઈ છે. તો દિલ્હી અને ગુજરાતમાં ભારત ટેક્સી શરૂ થઈ ગઈ છે, પણ આનાથી કસ્ટમર્સને અને ડ્રાઈવર્સને શું થશે ફાયદો? હાય, હું છું હેલી. ભારત ટેક્સી એક કોઓપરેટિવ ટેક્સી સર્વિસ છે, એટલે કે કોઈ એક કંપની દ્વારા કે પછી સરકાર દ્વારા નથી ચલાવવામાં આવતી. આ ડ્રાઈવર પોતે જ ચલાવે છે અને એમાં જેટલો પણ પ્રોફિટ થાય એ બધું ડ્રાઈવર્સમાં જ શેર થાય છે. તો આ ડ્રાઈવર્સ માટે કેવી રીતના કામ કરે છે? તો ડ્રાઈવર્સે ભારત ટેક્સી એપ ડાઉનલોડ કરવાની રહે છે, પછી એમાં મિનિમમ 5 શેર્સ પરચેઝ કરવાના, જેની કિંમત છે ₹50, અને ત્યારબાદ એમનું વેરિફિકેશન થઈ જાય પછી એ લોકો રાઇડ્સ લેવાનું શરૂ કરી શકે છે. તો આનાથી ડ્રાઈવર્સને શું ફાયદો થાય? તો ડ્રાઈવર્સે ભારત ટેક્સીમાં ₹1 કમિશનનો નથી આપવાનો રહેતો, જ્યારે પ્રાઇવેટ ટેક્સીઝમાં એ લોકોને 20 થી 40% કમિશન આપવું પડે છે. ભારત ટેક્સીમાં કાર ડ્રાઈવર્સે ખાલી સબસ્ક્રિપ્શન ફી આપવાની છે, જે છે ₹30 પર ડે, અને ઓટો ડ્રાઈવર્સ માટે ₹18 પર ડે. તો આનાથી કસ્ટમર્સને શું ફાયદો થાય? તો નો સર્ચ ચાર્જીસ, એટલે કે જો ડિમાન્ડ વધારે હશે તો પણ તમારે પ્રાઇસ વધારે આપવાની જરૂર નહીં પડે. બીજું છે હેન્ડલિંગ ચાર્જીસ. અહીંયા તમારે કોઈ પણ પ્રકારના હેન્ડલિંગ ચાર્જીસ નહીં આપવાના થાય, એટલે કમ્પેરેટિવલી તમને 30% જેટલી રાઇડ સસ્તી પડવી જોઈએ. સો હાલ આ બધું જે કેલ્ક્યુલેશન છે એ પેપર વર્ક ઉપર કરેલું છે, પણ ખરી રિયાલિટી તો જ્યારે ગ્રાઉન્ડ ઉપર એકચ્યુઅલ કામ થશે ત્યારે થોડા સમયમાં આપણને ખબર પડશે કે એકચ્યુઅલ સક્સેસ રેશિયો કેટલો બની રહ્યો છે. હવે ભારત ટેક્સી એપ્લિકેશનની વાત કરીએ તો જે બીજી પ્રાઇવેટ કેબની જે એપ્લિકેશન્સ હોય છે, ઓલમોસ્ટ સિમિલર એવી જ આ એપ્લિકેશન છે. જે પણ એમાં તમને ફીચર્સ મળે છે એ બધા ફીચર્સ આમાં પણ મળશે. હવે જો રેટ્સની વાત કરીએ તો રેટમાં બહુ કંઈ ખાસ મેજર ડિફરન્સ નથી કે તમને ભાઈ બહુ જ ભારત ટેક્સી છે તો બહુ જ સસ્તી પડશે એવું નથી. અમુકમાં તો ખાલી ₹4-5 જ ફરક છે, અને અમુકમાં તો ભારત ટેક્સીમાં પણ રેટ વધારે બતાવી રહ્યા છે. અને જો પ્રોફિટનો મતલબ થાય કે વધુ એક્સપેન્સિવ રાઇડ્સ, તો આ એક્સપેરિમેન્ટ કદાચ જેટલો આપણે ઈચ્છીએ છીએ એટલો સક્સેસફુલ ના પણ બની શકે. અને બીજું છે અવેબિલિટી. હવે આપણે એવી જ એક્સપેક્ટેશન રાખતા હોઈએ કે જેવું એપ્લિકેશન ઓપન કરીએ અને તરત આપણને રાઇડ મળી જાય. તો આના માટે ભારત ટેક્સી હજી વધારે પાર્ટનર્સની જરૂર પડી શકે છે. તો ઓન પેપર જે બધી વાતો થયેલી છે કે મોર બેનિફિટ્સ ફોર ડ્રાઈવર્સ, ચીપર રાઇડ્સ ફોર કસ્ટમર્સ, આ બધું તો હવે હકીકતમાં જ્યારે આપણે ડે ટુ ડે લાઈફમાં ભારત ટેક્સીનો ઉપયોગ કરવાનું શરૂ કરીશું ત્યારે આપણને એકચ્યુઅલી ખબર પડશે કે ખરેખર ડિફરન્સ એ લોકો એટલો મેન્ટેન કરી રહ્યા છે કે નહીં, કે પછી સમય જતાં વાર તહેવારે એ લોકો પણ પ્રાઇસ વધારી દેશે પ્રોફિટ કમાવા માટે થઈને. વેલ, તમને શું લાગે છે કે ભારત ટેક્સી આવનાર દિવસોમાં જે બધી પ્રાઇવેટ કેબ્સ છે એને ઓવરટેક કરી શકશે કે નહીં? તમારા જે મંતવ્ય છે અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.